દુર્ઘટનાને લઈને ન્યૂ સનરાઈઝ સ્કૂલની માન્યતા રદ કરવા માટે ડીઈઓ કચેરી દ્વારા ભલામણ કરવામાં આવતા શૈક્ષણિક જગતમાં ખળબળાટ વ્યાપી ગયો છે। હરણીના લેક ઝોન ખાતે સર્જાયેલી બોટ હોનારતમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા બાદ વાઘોડિયા રોડ પરની ન્યૂ સનરાઈઝ સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ ડીઈઓ કચેરીએ કરતા શૈક્ષણિક જગતમાં ખળબળાટ વ્યાપી ગયો છે। મળતી વિગત પ્રમાણે તારીખ 18 જાન્યુઆરીએ ન્યૂ સનરાઈઝ સ્કૂલના 82 જેટલા વિદ્યાર્થીઓને પિકનિક માટે લેક ઝોન ખાતે લઈ જવાયા હતા અને બોટમાં વધારે પડતા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા બાદ બોટ પલટી ખાઈ ગઈ હતી। બોટમાં બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓને તો લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા ન હતા। આ મામલામાં ડીઈઓ કચેરીએ શરૂ કરેલી તપાસમાં સ્કૂલ સંચાલકોએ પ્રવાસ માટેની પરવાનગી નહીં લીધી હોવાની વિગતો સામે આવી હતી। ડીઈઓ કચેરીએ હવે લગભગ 15 દિવસની તપાસ બાદ આ અંગેનો અહેવાલ પ્રાથમિક શિક્ષણ નિયામકને સુપરત કર્યો છે। સાથે સાથે આ અહેવાલ કલેક્ટર કચેરીને પણ મોકલી આપવામાં આવ્યો છે। કચેરીના સૂત્રોનું કહેવું છે કે સ્કૂલે સરકારના નિયમોનો ભંગ કર્યો છે અને તે બદલ સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી છે। સાથે સાથે સ્કૂલને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। પ્રવાસમાં ગયેલ જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે પણ શાળા સંચાલકોને હુકમ કરવામાં આવ્યો છે। ડીઈઓ કચેરીના સૂત્રોએ કહ્યું હતું કે આ અહેવાલ સુપરત કર્યા બાદ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।